કોઈ વૈષ્ણવ તમારા ઘરે એવો આવી જાય, એના ચરણની રજ પડે અને તમારા ગમે એવા દોષ થયા હોય અને તમે એને સ્પર્શ કરો ને તમારા દોષ નિવૃત્ત થઈ જાય. અને એટલે જ વલ્લભે સ્પષ્ટ આપણને કહ્યું છે. સૌથી વધુ અત્યારે તકલીફ હોય તો અન્યાશ્રી. ઘણા ઠાકોરજી પુષ્ટ રોજ 15-20 જણા કરાવે છે. પેલા બધાને બીક લાગતી હતી, અપરસમાં અહીંયા અડાય ના અડાય, આમ કરાય ના કરાય ને. આપકે રસ में जो रहे मस्त वो है अपरस. આ બધા જેને ઠાકોરજી નથી પુષ્ટ કરાવ્યા ને એ લોકો જે પુષ્ટ કરાવે ને એને બીવડાવે. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે જે એને સખડીની આજ્ઞા કરતી હતી. ઓલા બિચારા તો હજી બ્રહ્મ સંબંધ લીધા જ 2 મહિના થયા હતા, સીધું સખડી ધરવાનું. પૂછ્યું જીરાજ, એ જે તમારા ઠાકોરજી તમને ઘરમાં જેમ કે ને એમ કરજો. ઓલા આવ્યા. હવે જો લોકો કેવા બીવડાવે એનો મારે દાખલો આપવો છે. હવે એના ઘરે પગ લૂછણ્યું હતું, એમાં કિનાર હતી ને એ